હેલો, કેમ છો? ગુડ મોર્નિંગ. બ્યુટીફુલ ચેરી ફ્લાવર્સ. કે પાસપોર્ટ તો રિન્યુ કરવા જ પડે ને માછું એ કઈ પૂછવા જેવી વાત છે? કોઈ મને એવું કહો પાસપોર્ટ રિન્યુ કરાવવાના હોય એવું પૂછે કોઈ? આ હિમાંશુ મને એવું પૂછે છે. હેલો, કેમ છો? આજે મારે તમારી સાથે એક વાત શેર કરવી છે. કોણ કોણ લીમડાની અંદર છાશ નાખે છે ગ્રો કરવા માટે? મને બહુ બધા એવું કીધું હતું કે છાશ નખાય અને તો મસ્ત ગ્રો થાય, પણ મેં નાખી તો મારી સાથે દાવ થઈ ગઈ, અંદર ઝીણી ઝીણી મચ્છરી થઈ ગઈ છે. હવે મારે કોમ્પોસ્ટ ચેન્જ કરવું પડશે. એ બતાવજો કે તમે જ્યારે કોમ્પોસ્ટ ચેન્જ કરતા હો ત્યારે પ્લાન્ટ બહાર કાઢો પોટની અંદરથી કે આખું કોમ્પોસ્ટ બહાર કાઢો, કે અધરવાઇઝ હું તો ક્યારેક ક્યારેક એવું કરું, અહીંથી કટ કરી દઉં અને પછી આખું પ્લાન્ટ એટલે એના જે રૂટ્સ હોય ને એ ડિસ્ટર્બ ના થાય. મોટી મિસ્ટેક થઈ ગઈ ને એમાં પ્લસ ને પાછું રાઈસનું પાણી બી નાખ્યું હતું. એવું બી બધું બહુ કોમેન્ટ આવતી હતી કે તમે રાઈસનું પાણી નાખી શકો. ચલો જોઈએ શું થાય છે આપણા પ્લાન્ટ. આઈ થિંક આજે હું એવું કરીશ, ખાલી ઉપરથી માટી કાઢું છું એટલે જે છાશવાળી માટી હોય ને એ નીકળી જાય અને પછી ઉપર નવી ફ્રેશ નાખું એટલે મારા રૂટ્સ આઈ મીન પ્લાન્ટના રૂટ્સ ડિસ્ટર્બ ના થાય. આઈ થિંક એ બેસ્ટ આઈડિયા રહેશે. મારી જગ્યાએ તમે હો તો તમે શું કરો? માટી નાખવું અને મને દેખાય છે આઈ થિંક નવો પ્લાન્ટ પણ આવે છે. જો તમને દેખાય છે નાના નાના બે રૂટ્સ, આઈ થિંક એ પ્લાન્ટ આવે છે હોપફુલી. અહીંયા ખબર નહીં તમને દેખાશે કે નહીં. દેખાય છે એટલે આખું તો નથી કાઢતી બહાર, નહીંતર ડિસ્ટર્બ થઈ જશે બિચારો મારો પ્લાન્ટ. તમે ઘરની અંદર કરી પ્લાન્ટ રાખતા હો તો કયું કોમ્પોસ્ટ યુઝ કરો છો? અંદર એને પ્લાન્ટ ફૂડ કયું યુઝ કરો છો મને કહેજો તમે. હું વાપરું છું મિરાકલ ગ્રો. મિરાકલ ગ્રો હાઉસ પ્લાન્ટ પોટિંગ મિક્સ. તમે કયું યુઝ કરો ઘરની અંદર પ્લાન્ટ હોય તો મને કહેજો, કંઈ સારું આવતું હોય તો. ક્યારેક મારી ગર્લ્સ મને એમ કહે, મમ્મી તું અમારી કરતાં તારા પ્લાન્ટને વધારે લવ કરે છે. કોઈ પ્લાન્ટ તો બોલી ના શકે ને, એટલે મારે એને લવ કરવું પડે. તમારે તો કંઈક જોતું હોય તો માંગી લો, બોલતા ના હોય એની માટે તમારે વધારે કેર કરવી પડે, બિકોઝ તમને ખબર નથી એની અંદર શું એને ફિલિંગ્સ છે. મારી પાસે મિની છે, એની જોડે બી મારે એવું જ થાય, કારણ કે બોલી નથી શકતી એટલે મને એવું થાય કે હું એને આમ કરું તેમ કરું, આમ કરું તો તેમ ના થવું જોઈએ, એને દુઃખ ના લાગવું, કારણ કે મને એવું થાય કે એનેથી કંઈ અમારાથી કાંઈ એને દુઃખ ના લાગવું જોઈએ. આમાં બી આઈ થિંક હું એવું જ કરીશ, ઉપરથી જ કાઢું અને જો કે મછરી રહી છે કે જતી રહી છે. મેં યલો સ્ટીક તો મંગાવી જ છે, એવી યલો સ્ટીક આવે, તમે અંદર પ્લાન્ટની અંદર લગાવી દો ને એટલે મચ્છી કંઈ હોય તેની અંદર ચોંટી જાય. આવશે તો હું તમને, મેં ઓર્ડર કરી છે, આવશે એટલે હું લગાવીને તમને બતાવું. તમારા લોકો પાસે નાઇસ પ્લાન્ટ હોય તો મને ફોટો પાડીને કોમેન્ટમાં બતાવજો કે તમે કેવા પ્લાન્ટ રાખો છો, કારણ કે મને પ્લાન્ટનો બહુ જ શોખ છે અને મને બહુ જ જોવા ગમે છે. સ્પેશિયલી હું ક્યારેક જ્યારે સમરમાં ફ્રી હોઉં ત્યારે કંઈ કામ ના હોય તો ગાર્ડન સેન્ટરમાં જતી રહું, બધા પ્લાન્ટ કલરફુલ ફ્લાવર્સ ને બધું જોઈને પાછું ટાઈમ પાસ કરીને અહીં જવું પડે. આમાં કોઈ નવું સજી આવ્યું નથી. પણ હવે મેં લેસન લર્ન કર્યો છે કે ઘરમાં આપણે કંઈ પ્લાન્ટ હોય તેની અંદર કોઈ દિવસ બટર મિલ્ક કે રાઈસનું વોટર કે બીજું કાંઈ બી ફૂડનું જે ફર્ટિલાઇઝર આપણે યુઝ કરવાનું હોય એ નહીં કરવાનું. બહારથી જે રેડીમેડ આવે ને એ જ કરવાનું છે ને. મારી સિસ્ટર આવી હતી ઇન્ડિયાથી આઈ થિંક 5 વર્ષ પહેલાં, ત્યારે સીડ્સ લાવી હતી.
એ સીડ્સમાંથી મેં ગ્રો કર્યો હતો. એ પછી મેં આપ્યો હતો અસ્મિતાને. અસ્મિતાની ઘરે ગ્રો થતો હતો, જતો રહેતો હતો, ગ્રો થતો હતો, જતો રહેતો હતો. અને પછી એની ઘરે બિલકુલ ખાલી આટલું દંડીકી જ રહી હતી આ. અને પછી મને કે મારે ફેંકી દેવું. મેં તું ફેંકી નથી દેવો, તું મને આપી દે, મને મારો લવ એની સાથે શેર કરીશ તો કદાચ ગ્રો થશે ને હોપફુલી. જો કેટલો નાઇસ ગ્રો થયો છે. થિંક પ્લાન્ટ્સમાં બહુ ફિલિંગ્સ હોય, તમારે એની સાથે એની ફિલિંગ્સને બધું સમજીને શેર કરવું પડે. મને પર્સનલી એવું ફીલ થાય છે, તમારે એની સાથે વાતો કરવી પડે. તમને થોડા દિવસ પછી અપડેટ કરીશ કે હવે હું કોમ્પોસ્ટ નાખ્યું પછી હવે શું કહેવાય કે ઉપર મચ્છરી થઈ કે નહીં. કારણ કે મને આખું કોમ્પોસ્ટ કાઢતા બીક લાગી કે મારો પ્લાન્ટ જતો નથી. આઈ વિશ કે યુકેમાં બી સરસ વેધર હોત તો પછી આ બધા પ્લાન્ટ બહાર જ રાખા. કારણ કે પ્લાન્ટને બી ઘર કરતાં બહાર જ મજા આવે ને. કોને ઘરમાં ને ઘરમાં ગમે? આપણને ના ગમે, પ્લાન્ટને બી ના ગમે ને. તો મેં હવે રેડી કરી દીધા છે. ઉપર થોડું ફ્રેશ કોમ્પોસ્ટ નાખીને જોઈએ કેવું છે મારું લક. તમારી પાસે જો કંઈ આઈડિયા હોય કે નાની નાની જે મચ્છરી થઈ જાય પ્લાન્ટમાં ના થાય એવું હોય તો મને પ્લીઝ કોમેન્ટમાં કહેજો. કંઈ નવું તમારી પાસે હોય એનું સ્ટ્રોંગ આઈડિયા. બાકી જો કંઈ થઈ જાય જીવાત તો હું આ તો વાપરું જ છું, બગ કિલર્સ. તમે હાઉસ પ્લાન્ટ માટે કયું કોમ્પોસ્ટ વાપરો છો એ તો મને પ્લીઝ કહેજો. આ છે મારો તુલસી પ્લાન્ટ, તુલસીજી. આ છે મારા બંબુ પ્લાન્ટ, પાણીમાં રાખ્યા છે મેં. અને આ છે મારા જય મા તુલસી. આ મારી યેલો સ્ટીક આવી ગઈ છે જે આમાં છે ને પ્લાન્ટમાં લગાવી દેવાની હોય. એટલે કંઈ મચ્છર હશે ને તાની અંદર ચોંટી જશે. તો જોઈએ આની અંદર હવે મેં સવારે કોમ્પોસ્ટ તો ચેન્જ કર્યું જ છે એટલે મને ખબર પડશે હવે અંદર કંઈ મચ્છર છે કે નહીં. હશે તો આની અંદર સ્ટીક થઈ જશે. છે પીલ, આ પીલ કરી દેવાનું અને આની અંદર આવી રીતે સ્ટીક કરી દેવાનું. એટલે કાંઈ બી યલો એટલે મચ્છર હશે ને આની અંદર સ્ટીક થઈ જશે. લેટ્સ સી હવે જોઈએ. રેડી ડિઝાઇન સારી ચોઈસ કરી લે. આ બર્ડવાળું નીકળ્યું જો. What's the other designs? બટરફ્લાય અને બર્ડ. ચકલી છે, ચકલી જો. બંનેમાં લગાવી દઉં એટલે કાંઈ મચ્છર હશે ને તો હવે આમાં સ્ટીક થઈ જશે. એટલે હવે જોઈએ આ કેટલું કામ કરે છે. હવે આની અંદર મેં સવાર કોમ્પોસ્ટ તો ચેન્જ કર્યું એટલે કેટલું છે હવે આની અંદર મચ્છર એ આપણને ખબર પડશે. ઓ મારા હાથે સ્ટીક થઈ જાય છે. શું ઓ ચલો લગાવાઈ ગયું છે. ચાલ મારો જે કરી પ્લાન્ટનો વિડીયો હતો એ આજે જ અહીંયા જ પૂરો કરીશ. તો થેન્ક યુ ફોર વોચિંગ.